સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? આજે આપણે જોઈશું એકમ નંબર 6 જેનું નામ છે લોહીની સગાઈ. લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને તેના લેખક છે ઈશ્વર પેટલીકર. ખૂબ જ સરસ નવલિકા છે. તમને કદાચ આંખમાંથી આંસુ પણ આવી જાય એટલી સરસ એમાં એની અંદર માતૃત્વ દર્શાવેલું છે. એક અમૃત કાકી નામનું પાત્ર છે એમાં. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય લઈએ, ત્યારબાદ આપણે નવલિકાને જોઈએ. તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલનો જન્મ 9 સપ્ટેમ્બર 1916માં થયો હતો અને એમનું અવસાન 22 નવેમ્બર 1983માં થયું હતું. તેઓ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે અને પેટલી ગામના નામ પરથી જ પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. જુઓ, ઈશ્વરભાઈની અટક તો પટેલ છે, પણ તેઓ પેટલી ગામના હતા તો એ ગામના નામ પરથી જ પોતાની અટક પેટલીકર કરી દીધી છે. અને એમની ઘણી બધી નવલકથાઓ છે જે ખૂબ જ સરસ છે. તમને ગમે ત્યાં લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં મળે ને તો તમે ઈશ્વર પેટલીકરની નવલકથાઓ વાંચો. ખૂબ જ સરસ નવલકથાઓ છે બધી. જેમાં જો અહીં પણ નામ આપેલા છે: જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણાઓથી ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત અને લાક્ષાગૃહ. આ બધી એમની મહત્વની નવલકથાઓ છે. ખરેખર આ બધી નવલકથાઓ વાંચવા જેવી છે. ખૂબ જ સરસ નવલકથાઓ છે એમની. પછી એમની નવલિકા સંગ્રહો છે જેની અંદર પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી અને લોહીની સગાઈ. આ એમની ખૂબ જ પ્રસિદ્ધ થયેલી નવલિકા સંગ્રહો છે. એમની કૃતિઓની અંદર સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તેમજ નગર જીવનના જે દસ્તાવેજી ચિત્રો છે એ મોખરે રહ્યા છે, આગળ પડતા રહ્યા છે. અને ઈશ્વરભાઈ પેટલીકરને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે. હવે લોહીની સગાઈની અંદર આપણે ટૂંકમાં વાત કરીએ કે એમાં શાના વિશે વાત છે. તો લોહીની સગાઈ નવલિકામાં અમૃત કાકી નામનું એક પાત્ર છે અને એમના માતૃત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અમૃત કાકીને 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરી હોય છે. એમાંથી જે સૌથી નાની દીકરી છે એનું નામ મંગુ છે અને મંગુ છે એ નાનપણથી ગાંડી છે. આથી અમૃત કાકીને જે પોતાનું માતૃવાત્સલ્ય છે ને એ સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે અને એની સેવા ચાકરી કરે અને એને એક ક્ષણ માટે પણ પોતાનાથી દૂર કરતા નથી. અને એમના ગામની જ એક દીકરી કુસુમ કરીને હોય છે, એ અચાનક ગાંડી થઈ જાય છે તો એને દવાખાનામાં સારવાર લે છે અને એનામાં સુધારો પણ એમને દેખાય છે. તો એનો સુધારો જણાતા બધાની સલાહથી અમૃત કાકીને પણ બધા કહે છે કે તમે પણ મંગુને દવાખાનામાં મૂકો. અને મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર પણ થઈ જાય છે અમૃત કાકી. પણ જ્યારે અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકી આવે છે અને એ પછી જે મંગુ વગરનું જીવન છે એ અમૃત કાકી માટે એકદમ અસહ્ય થઈ પડે છે અને એમના મન પર એટલી બધી એની ઘેરી અસર પડે છે કે એ પોતે જ ગાંડા થઈ જાય છે. અને વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા દર્શાવી છે. ખૂબ જ એમની જે વેદના છે માતાની, ખૂબ જ આમ સેન્સિટિવ રૂપે એકદમ દર્શાવી છે. અને અમૃત કાકીનું જે માતૃત્વ છે એકદમ ખૂબ જ સારી રીતે અહીંયા ઉપસાવ્યું છે. ખૂબ જ સરસ નવલિકા છે. તો આપણે હવે જોઈએ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા: હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. જુઓ, મંગુ છે અમૃત કાકીની નાની દીકરી છે અને એ કેવી છે? ગાંડી છે. તો ગામના લોકો એને સલાહ આપે કે તમે એને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવો. એવી કોઈ સલાહ આપતા ત્યારે અમૃત કાકીના આંખમાંથી જળજળિયા આવી જતા. જળજળિયા આવી જવા એટલે આંખમાં આંસુ આવી જવા, રડી જવું, રડી પડવું એમ. અને આવી જાય અને દરેકને એક જ જવાબ આપતા કે જો હું માં થઈને ચાકરી ન કરી શકું, ચાકરી એટલે સેવા, જો હું માં થઈને ચાકરી ન કરી શકું તો આ જે દવાખાનાવાળા હોય એને શું લાગણી હોય આ બધા પેશન્ટ દર્દી પ્રત્યે? ખોડા ઢોર, ખોડું એટલે અપંગ અને ઢોર એટલે જનાવર, પશુ. અને પાંજરાપોળ એટલે પાંજરાપોળમાં જે અશક્ત કે ઘરડા ઢોર હોય ને એને રાખવામાં આવે. તો અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું સ્થાન એને કહેવાય પાંજરાપોળ. તો અમૃત કાકી શું કહે છે કે જો હું માં થઈને ચાકરી ન કરી શકું તો આ દવાખાનાવાળાને શું લાગણી હોય એના પ્રત્યે?
આ તો એવું કામ થાય કે જાણે અપંગ ઢોર હોય જનાવર એને આપણે પાંજરાપોળમાં મૂકી દઈએ એવી જ આવી મંગુનું કહેવાય કે મંગુને આવી દવાખાનામાં મૂકી બે સરખું કહેવાય એમ. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. અમૃત કાકીની એવી ગ્રંથિ બધાને કહી દેતા કે જેમ આપણે અપંગ પશુને પાંજરાપોળમાં મૂકી દઈએ એમ હું મારી દીકરીને મૂકી દઉં તો બે સમાન વસ્તુ છે એવી એમની ગ્રંથિ હતી. તો બધા લોકોને ખબર પડી ગઈ કે એમની મનની વાત આવી ટાઈપની છે. તો પછી કોઈ જ એમને મંગુને દવાખાને મૂકવાની વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃદયપુષ્ટ શરીર તો ન જ હોય. જો અમૃત કાકીને પછી બધાએ કહેવાનું તો બંધ કર્યું. હવે મંગુ કેવી છે? જન્મથી ગાંડી અને મૂંગી છે. ગ્રંથિ એટલે ગેરસમજ એક જાતનું. મૂંગી એટલે આપણે બોલી ન શકીએ તે. તો જન્મથી જે બિચારી ગાંડી પણ છે અને મૂંગી છે, પણ એવી દીકરીને પણ અમૃત કાકી એટલી સારી રીતે એને ઉછેરતા, એટલી બધી એની ચાકરી સેવા કરતા કે અમૃત કાકી જેવું જેના બીજાને બધા લોકો એવું કે જો અમૃત કાકીના ઘરે મંગુ ના હોય, કદાચ બીજાના ઘરે હોય ને તો આ તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત મંગુ. અને જો કદાચ જીવતી હોય ને તો એ આવી રૂષ્ટપુષ્ટ ના હોય. રૂષ્ટપુષ્ટ એટલે ભરાવદાર શરીરવાળી. તો આવી ભરાવદાર શરીરવાળી પણ ના હોય. એટલી સરસ અમૃત કાકી એની સેવા ચાકરી કરતા. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. એક તો મંગુ હતી, એના સિવાય એને 3 સંતાનો હતા. સંતાનો એટલે પુત્ર અને પુત્રી. તો એની અંદર 2 દીકરા હતા અને 1 દીકરી હતી. એટલે ટોટલ એને 4 સંતાન હતા, 2 દીકરા અને 2 દીકરી. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. માતૃત્વ એટલે એનું મમતા, અને અભિષેક કરવું એટલે મસ્તક પર થતી જે જલધારા એને શું કહેવાય? અભિષેક કહેવાય. તો અમૃત કાકી છે ને એ 3 સંતાનને વિસરી ગયા હોય. વિસરી જવું એટલે ભૂલી જવું એમ. તો જાણે ભૂલી ગયા હોય 3 સંતાનને. એટલી બધી જે એમનું અમૃત કાકીનું માતૃત્વ હતું એ બધું મંગુ ઉપર જ હતું. અભિષેક કરવું એટલે કે જે આપણે કહીએ ને કે જળથી સ્નાન કરાવવું. અહીંયા શું થાય? વહાલ વરસાવવું એમ. તો 3 સંતાનને વહાલ ન વરસાવતા એટલું એ મંગુ ઉપર વહાલ વરસાવતા. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરકપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. હવે અમૃત કાકીના જે દીકરા છે એમના લગ્ન થઈ ગયા છે, તો એમના ઘરે પણ પૌત્ર અને પૌત્રી છે એવી રીતે. તો જ્યારે વેકેશનની રજા હોય ત્યારે એમના જે દીકરાઓ છે એમના ઘરે આવે, જ્યારે ગામડામાં અવારનવાર આવે ત્યારે એમનું ઘર કેવું થઈ જતું? અમૃત કાકીના બધા પૌત્ર અને પૌત્રી એટલે જે દીકરા અથવા તો દીકરી, એમનાથી એકદમ ખિલખિલાટ હસી પડતું ઘર. ખિલખિલાટ હસી ઉઠવું એટલે કે આનંદ કિલોલથી ગાજી ઉઠતા. પણ જે દાદીમા તરીકે અમૃત કાકી હતા એ શું કરતા? હરકપદુડા ન થઈ જતા કે મારા પૌત્ર આવ્યા, મારી પૌત્રી આવે, એમ કે હું એને આ લઈ આપું, તે લઈ આપું, એવું હરકપદુડા ન થતા. અને એ મંગુની જ સેવા કરતા. ભાગ્યે જ એટલે કે ક્યારેક જ એ બાળકો એના જે પૌત્ર અને પૌત્રી હતા એને તેડતા કે રમાડતા કે એને લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુ સમસમી જતી. આવું છે કેમ કે જે એમના 2 દીકરા અને દીકરી છે એને તો નાનપણથી જ ખબર હતી કે મારી માં છે એ મંગુ પ્રત્યે એટલો બધો વહાલ વરસાવે છે અને આખો દિવસ એની સેવા ચાકરીમાં હોય છે. એટલે દીકરાઓને એવું ન લાગતું કે અમારી માં અમારા દીકરા દીકરીને નથી રમાડતા કે અમને નથી કાંઈ કહેતા. પણ જ્યારે એમની વહુ હતી અમૃત કાકીની, એને ગમતું નહીં કે આખો દિવસ મંગુનું કરે પણ પોતાના પુત્ર અને પૌત્રીને રમાડે ને એવું લાગી આવતું. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડઘો કરાતો નથી. બંને વહુઓને ગમતું નહીં તો બંને વહુ છે એ પોતાના પતિને શું કહેતી? એટલે કે અમૃત કાકીના બંને દીકરાને એક જ ફરિયાદ કરતી. શું ફરિયાદ કરે? કે દીકરાના બાળકો એટલે જે અમૃત કાકીના પૌત્ર અને પૌત્રી છે એ તો એમને જોયાય નથી ગમતા, એવું કે એમની વહુઓ. અને જ્યારે એની જે આમ ગાંડી દીકરી છે ગાંડા હીરાને, એટલે અહીં થોડું કટાક્ષમાં કહે છે, એમ હીરો છે જાણે એમનો હીરો કેમ મોંઘો હોય ને તેમ, તો કહે છે કે આ ગાંડો જે હીરા છે એને તો એ છાતીથી અડઘો કરતા નથી. અડઘું કરવું એટલે દૂર નથી કરતા એમ.
દીકરી માને મોએ જ સંભળાવી દીધી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડુ પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો બે લપડાક છોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. હવે જે બે વહુઓને તો ગમતું નહીં, પણ સાથે જે એક દીકરી હતી ને એ પણ એની માને મોએ સંભળાવી દેતી. મોએ સંભળાવી એટલે મોઢા ઉપર કહી દેવું, એમ કે મેણા ટોણા મારવા, જેને આપણે કહીએ ને મર્મ વચન કહેવા. તો એની માને શું કહેતી કે મંગુને તે ખોટા લાડ લડાવ્યા છે ને એટલે વધારે ગાંડી તે જ કરી મૂકી છે એને. અને જેમ આપણે પશુઓને જેમ ટેવ પાડીએ ને ઝાડો પેશાબ એટલે કે આપણે જે ટોયલેટ લેટ્રિન જાય ને એ જે ગાંડું હોય તો એને ખબર ના હોય ને, એ તો ગમે ત્યાં કરી લે, કપડામાં પણ કરી લે. તો એની દીકરી એને એમ કહે છે કે આપણે જે પશુ છે ઢોર, એટલે પશુને આપણે એવી આદત નાખીએ કે આપણે ઝાડો પેશાબ ક્યાં કરાય ક્યાં ન કરાય એનું ભાન હોય છે. તો આ મંગુ તો 12 વર્ષની છોકરી છે, તો એ ગાંડી હોય પણ તો એને આપણે એવી ટેવ નાખીએ ને તો એને ભાન આવે. શું ના આવે? કે ક્યાં બાથરૂમ જવું જોઈએ કે ન બેસવું જોઈએ કે કપડામાં ન કરવું જોઈએ. કે છે કે એ મૂંગી છે, બોલતી નથી પણ બહેરી નથી. કાંઈ બહેરી એટલે સાંભળતી ન હોય. એ કે આપણે જે કહેશું એ આપણું કાને ન ધરવું, એટલે કે ધ્યાન ન દેવું. એટલે કે છે કે આપણે જે કહેશું એ ધ્યાન દેશે, એમ કે ધ્યાન નહીં દેવું નથી, કેમ કે એ તો સાંભળે તો છે ને, બોલતી નથી. અને જો ભૂલ કરે ને તો બે લપડાક છોડી દેવાની, એટલે કે જો ભૂલ કરે તો એને બે લાફા પણ મારી લેવા જોઈએ. તો બીજી વખત એ તરત આ વસ્તુનું ધ્યાન રાખે કે અહીંયા પેશાબ કે સંડાસ કરાય નહીં. આવી રીતે એમની જે દીકરી છે એ પણ એમને આવી રીતે મેણા ટોણા મારતી. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. હજી દીકરી એની કાંઈ બોલે આગળ એ પહેલાં તો એમની આંખો વરસવા માંડતી. આંખો વરસવા માંડવી એટલે આંખમાંથી આંસુ સરવા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. શું કહે છે કે દીકરીનું પણ હૈયું ભરાઈ આવતું. હૈયું ભરાયું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. પણ દીકરી શું કરતી? કઠણ કાળજું કરવું. કઠણ કાળજું કરવું એટલે દુઃખ સહન કરી શકે એ માટે એનું હૈયું મક્કમ કરવું. કે એની દીકરી છે એને આવું બધું કહી દેતી, તેમ છતાં એ પણ એનું મન કઠણ કરી અને મનનો ડૂમો કાઢી નાખતી. મનનો ડૂમો કાઢી નાખવો એટલે કે મનની મૂંઝવણ દૂર કરવી. દીકરીને પણ ગમતું નહીં એટલે એની માને આ રીતે એ મેણા ટોણા મારતી અને આવું કરતી અને મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. કે છે કે એની માને કહેતી હોય અમૃત કાકીને દીકરી કે તું કાયમ અહીં બેસી રહેવાની નથી, એટલે કે તું આ રીતે જિંદગી આખી અહીં થોડી જીવવાની છે એમ. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આડપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. શું કહે છે કે તારે તો ક્યાં અહીંયા જિંદગી આખી જીવવું છે? જ્યારે તારે મૃત્યુ થશે ત્યારે ભાભીઓના પનારે પડશે. પનારે પડવું એટલે કે માથે પડવું અથવા તો ફરજિયાતપણે જવાબદારી ઉપાડવી. કે છે તારું મૃત્યુ થશે તો પછી આ ભાભીઓના પનારે પડશે ત્યારે ભાભી છે એ થોડું કાંઈ તારી જેમ આટલું બધું એને આડપંપાળ કરશે કે લાડ કરશે કે સારવાર સેવા કરશે આવી રીતે. અને એના મળમૂત્ર ધોવા એટલે કે જે ઝાડુ પેશાબ હોય સાફ કરવા અહીંયા. તો કે છે આ બધું ભાભી થોડું આ બધું કરશે અને ત્યારે મંગુ છે ને આ બધું દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડુ પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન પણ આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. શું કહે છે એની દીકરી છે? પછી એની અમૃત કાકીને ધીમેથી કહેતી. શું કહેતી? કે આપણે એને દવાખાનામાં મૂકી દઈએ તો કદાચ ડાઈ ન થાય તો કાંઈ વાંધો નહીં થવાની તો નહીં થાય ડાઈ, પણ જે ઝાડુ પેશાબ કરી નાખે છે કપડામાં એ તો એને ભાન આવશે કમસે કમ, ત્યાં એટલું તો એને શીખવા મળશે. કે છે ભગવાને ભાઈઓના ઘરમાં ધાન ઘણું આપ્યું છે, એટલે એને કે ઘણું બધું એને અનાજ આપ્યું છે, ખાવાનું આપ્યું છે. અને ભાભીઓ પણ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અને ટંક એટલે ખાવાનો જે સમય હોય તે, અને કજાત એટલે ખરાબ. કે છે કે ભાભીઓ પણ એટલી ખરાબ નથી કે એને ટાણા ઉપર જમવા ન આપે.
અમૃત કાકી લોકોને દવાખાને અંગે પાંજરાપોળને ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. જુઓ, અમૃત કાકી લોકોને દવાખાનાને અને પાંજરાપોળને સરખું ગણતા એવી ઉપમા આપતા ને ત્યારે જે બીજા લોકો હોય એ બીજી વધારે એને કાંઈ ન કહી શકતા અમૃત કાકીને, પણ જે દીકરી હતી ને એ બધું કહી નાખતી. શું કહી નાખતી? કે દવાખાનું જો પાંજરાપોળ જેવું હશે ને તો કદાચ મંગુ મરી ગઈ છે એની અંદર તો એ પણ છૂટશે અને કુટુંબનો પણ એમાંથી છુટકારો થશે, એટલે એની સેવામાંથી આમ છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળે ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. જુઓ, અમૃત કાકી શું કહે છે કે દીકરા કમાતા ધમાતા હોય, કમાતા ધમાતા એટલે કે ધંધો રોજગાર કરીને આવક ઊભી કરનારા, અને દીકરી છે એ જો દીકરા આટલા બધા કમાતા બમાતા હોય અને હિંડોળા ખાટ ઝૂલવું એટલે કે સુખ સાહેબીમાં રહેવું, રાચવું, અને દીકરી છે એ પણ એના સાસરે આવે તે સુખ સાહેબીમાં રાચતી હોય ત્યારે હું જો માં થતી જતી હોઉં તો મને એનો કાંઈ અર્થ નથી, કેમ કે મંગુની જો સાચી માં બની રહું તો ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. લોહીની સગાઈ એટલે કે આપણો જે લોહીનો સંબંધ છે, સગાઈ એટલે અહીંયા સંબંધ, જે લોહીનો સંબંધ છે, મા દીકરી છે, ભાઈ બહેન છે, ભાઈ ભાઈ છે, બેન બેન છે, તો કહે છે કે તમે બધા તમારી રીતે કમાતા ધમાતા હો, તમારા ઘરે તમે સુખી હો, પણ જો હું મારે મંગુની સાચી માં બની ત્યારે જ રહું જો હું મારી લોહીની સગાઈ ખરી, એટલે કે મારો જો લોહીનો સંબંધ સાચો છે તો જ હું મંગુની સાચી માં છું. એટલે એ દીકરી કહે કે દીકરા કહે પણ મંગુને જો દવાખાનામાં હું એના મૃત્યુ તરફ ધકેલું એવું અમૃત કાકી તૈયાર જ હતા નહીં. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. હવે દીકરાઓને ખબર જ હતી કે મારી માં છે એ મંગુને દવાખાનામાં મોકલવાના જ નથી, એ એવું સમજી ગયા હતા એમનું, એટલે એ કોઈ દિવસ એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો તેમને લીધે કદાચ એને ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા. જુઓ, એમના જે દીકરાઓ હતા બને એમને ખબર હતી કે મારી માં છે એમને ત્યાં મોકલશે નહીં દવાખાનામાં, એટલે દીકરાઓ કોઈ વાત પણ ન કરતા, પણ ફક્ત એમના મનમાં એક વસવસો રહી જતો. શું વસવસો રહી જતો? કે આપણે કોઈક એવી તાલીમ પામેલી નર્સ હોય કે જે ગાંડા બાળકનું કરી શકે, અથવા તો કોઈ એવો ડાક્ટર હોય તો એની દેખરેખ નીચે આપણે એને રાખીએ ને તો એની જે ટેવ છે ને કે ઝાડો પેશાબ જે કપડામાં કરી લે છે એને ગમે ત્યાં કરી લે છે તો એને થોડું ભાન આવે કપડાનું કે આવી રીતે અહીં ન કરાય, કમસે કમ એને એટલું ખબર પડે એમ. પરંતુ આવી જો સગવડ ઘર આગળ કરી શકે એમ હતું ને, એમની એટલી બધી પોઝિશન હતી નહીં, એટલે શું કરતા મૌન રહેતા, એટલે કાંઈ બોલતા જ નહીં. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. છતાં પણ અમૃત કાકી શું કરતા, એમની જે શ્રદ્ધા હતી એ પ્રમાણે એના બધા ઉપચાર એટલે કે ઉપાય બધા ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણ નોતર્યા ઘરે આવી પહોંચતા. વણ નોતર્યા એટલે કે જેને આપણે નોતરું આમંત્રણ આપ્યા વગરના આવે ને, બોલાવ્યા વગરને, એને વણ નોતર્યા કહેવાય. તો જે દવા કરવાનારા હોય ને એ રીતે એમને આમંત્રણ ન આપે, કહે નહીં ને તો પણ એ અમૃત કાકીને ત્યાં ઘરે પહોંચી આવતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. શું કરતા? શિલાજીત છે ને, શિલાજીત એટલે એક ઔષધિ છે, અને હિંગ આપણે જે ઘરમાં પણ વાપરતા હોય છે ને, તો આવા જે વેચવાવાળા લોકો હોય ને, શિલાજીત ઔષધિ કે હિંગ વેચવાળા, એ શું કરતા મંગુને ગાંડી જાણે, એને ખબર પડે કે આ ગાંડી છોકરી છે તો જાણે એ ગાંડા છોકરાની દવા પોતે બધી જાણે જ છે એવું આમ દાવો કરે અને અમૃત કાકી પાસેથી તે દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. શું કરતા કે ગમે તેમ તો એ માનો જીવ છે ને, એને એમ થાય કે આપણે 1000 ઉપચાર કરશું ઉપાય, તેમાંથી કદાચ એકાદનો એને ટેકી લાગી જાય. ટેકી લાગી જવું એટલે કામ આવી જવું, એને એક જાતનો એને આધાર મળી જાય. તો મંગુ કાકી અમૃત કાકી છે શું કરતા કે કહેશે કે 1000માંથી કોઈ એક તો એમાં કામ આવી જશે,
તો એ બીજાને મને ગમે એવી ગાંડી ગયેલી વાત હોય પણ એ એકદમ આને જે કહેવાવાળા ભલે ને એના માટે વાતનું કાંઈ મહત્ત્વ ના હોય, પણ તેમ છતાં અમૃત કાકી પોતાની દીકરી માટે એને ગંભીરતાથી એકદમ સાંભળતા, જે પણ ઉપાય બતાવે અને એનો શ્રદ્ધાથી અમલ પણ કરતા. એમને એમ થશે હું આ ઉપાય કરીશ તો એ બરાબર થઈ જશે. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. જો પછી જોશીઓ અને ભુવા, જોશીઓ એટલે જે આપણા ગ્રહ અને બધું જોવે ને, જે જ્યોતિષનું કામ કરે તે, અને ભુવાઓ એ પણ આપણને ખબર જ છે. અને વહારે ધાવું એટલે મદદે આવું, એને સહાય કરવા આગળ આવું. તો આવા જોશી અને ભુવાઓ જે હોય ને ધૂણે તે, એ પણ એની સહાય કરવા માટે અવારનવાર એની પાસે આવતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. હવે એક જ્યોતિષ હતા જોશી, એને એવું ભાખ્યું હતું એટલે કીધું હતું કે હવે માગસર મહિનો, જે ગુજરાતી મહિના હોય ને તે, તો હવે જ્યારે માગસર મહિનો આવશે ત્યારે એની દશા બદલાય છે. એના કુંડળી અને ગ્રહના પ્રમાણે જ્યોતિષ કહેતા હોય ને, તો કે છે એની દશા બદલાય છે તો એને સારું થઈ જશે. બસ તો ત્યારથી તો અમૃત કાકીને માગસર મહિનો હતો એ તો જાણે આરાધ્ય દેવ, જેમ ભગવાનને આપણે કેમ દરરોજ સ્તુતિ પ્રાર્થના બધું કરીએ ને, તે માગસર મહિનો જાણે એના માટે ભગવાન હોય એવી રીતે એનો દેવ બની ગયો હતો. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહ્યા હતા એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાઈ હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મોયનું રૂપ તો એવું છું કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. જો હવે માગસર મહિનો તાકડે, અહીંયા તાકડે શબ્દ આપ્યો છે. તાકડે એટલે એનો મતલબ થાય ખરે વખતે, એ જ વખતે એમ. તો કે છે કે માગસર મહિનાના ખરે વખતે જો મંગુને 14 વર્ષ પૂરા થઈ રહ્યા હતા એટલે જો કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય, જે ડાયું માણસ હોય ને એ પણ આટલું બધું ખુશ ના હોય એટલા ખુશ જે અમૃત કાકી થતા. કારણ કે 14મું ઉતરતા કમુને પરણાવેલી. જ્યારે એની જે દીકરી છે એનું નામ કમુ છે, જે સારી દીકરી છે એ, તો એને 14 વર્ષ પૂરા થતા, 14 ઉતરતા એટલે 14મું વર્ષ પૂરું થતાં એ કમુને એને પરણાવી લીધી, એમને લગ્ન કરેલા હતા. તો કે છે કે જો મંગુ પણ અત્યારે ડાઈ હોત ને તો એના પણ આજે વિવાહ એટલે લગ્ન નક્કી થઈ ગયું હોત એમ. અને જો માગસર મહિનામાં એને મટે તો, કેમ કે જ્યોતિષે માગસર મહિનો આપ્યો હતો, તો કે છે એને માગસર મહિનામાં જો બરાબર થઈ જાય ને તો મુઈનું રૂપ, મુઈ એટલે અહીંયા વહાલથી કહે છે એની દીકરીને, મંગુને, તો એનું રૂપ તો એટલું સરસ છે કે જે મૂર્તિઓ જોવાવાળો આવે એને જોતા જ એને હા પાડી દે લગ્ન માટે, એટલું સરસ એનું રૂપ હતું. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. અમૃત કાકી તો માગસર મહિનાનું જ્યોતિષે કીધું હતું તો જાણે એને બધું મટી જ જવાનું છે હવે, અને એના લગ્ન કરશું, જે મનમાં હરખ હોય ને માતાને પણ દીકરીના લગ્ન કરવાના, એ બધી યોજનાઓ પણ એવો વિચારવા માંડી જતા ઘણી વખત. તો એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. કદાચ તને જો સાંભળીને હસવું આવતું હશે કદાચ, પણ જે ગાંડું માણસ હોય ને એના જે કરવાવાળી વ્યક્તિ હોય ગાંડા માણસની સેવા, એની હાલત શું હોય, એ ગાંડા માણસને સમજવું, એને ટ્રેન કરવો, એની માફક એને ચાલવું, બધું અઘરી વસ્તુ છે. જેના ઘરમાં કદાચ કોઈ આવી ગાંડી વ્યક્તિ હશે ને એને અનુભવ હશે કે એને કેવી રીતે આપણે સાચવવું. તો મંગુ છે, મંગુની માનો તો પ્રેમ આમ પણ બાળક ગાંડું હોય કે ડાયું હોય, માતાનો પ્રેમ તો અઢળક જ હોય આપણા માટે. તો એક વખત તો મંગુ છે ને એટલે એની માતાને બહુ જ આશ્ચર્ય થાય છે કે ડાયા છોકરાની જેમ એ ચોકડીમાં પેશાબ કરવા બેસે છે. તો એના માતા અમૃત કાકી તો એકદમ જોઈને હરખાઈ જાય છે, ખુશ થઈ જાય છે, અને બધાને આગળ બારે કીધા કરે, પારાયણ કર્યા કરવું એટલે બધાને કીધા કરવું એમ, કે જે જ્યોતિષે કીધું હતું ને એનું સાચું પડ્યું કે મંગુ કોઈ વખત નહીં ને તો આ પહેલી વખત કેમ આમ ચોકડીમાં, કોઈ દિવસ એ કપડામાં જ પેશાબ અને સંડાસ કરી લેતી. જ્યારે જ્યોતિષે ભાખ્યું હતું તો એ પહેલી વખત આવી રીતે ચોકડીમાં પેશાબ કરવા માટે બેસે છે. તો અમૃત કાકી કહે છે કે આટલા ટાઈમ સુધી કોઈ દિવસ એ નથી બેઠી ચોકડીમાં, આજે બેઠી છે તો જે જ્યોતિષે જ્યોતિષ ભાખ્યું હતું એ સાચું છે. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગણા વડે ખોતરતી નજરે પડતી. હવે એવું છે, માતાનો પ્રેમ છે એટલે એને બીજું નહીં દેખાય પ્રેમની આગળ, વહાલની આગળ.
જ્યારે આ વાત બધા સાંભળે ને કે ચોકડીમાં પેશાબ કરવા બેઠી હતી ત્યારે સાંભળનારને બહુ અલગ લાગતું કે ના એ વાત સાચી નથી, કારણ કે એ જોતા કે જ્યારે એ છોકરી મંગુ છે એ પેશાબ કરી લેતી ને ત્યારે એ ભીની ધૂળમાં આંગળા વડે એને કોતર્યા કરતી, એવું લોકો જોતા, એટલે લોકોને વિશ્વાસ ના આવતો કે ના કે મંગુમાં કંઈક સુધારો છે એમ. આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો, છતાં મંગુ ડાઈ તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મૂંગીને વિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ. જો આમ તો બહુ સરસ વાત કીધી છે અહીંયા કે અમૃત કાકીને જે માગસર મહિનામાં ઘણી બધી આશાઓ હતી, પણ એ માગસર મહિનો આવ્યો પણ મંગુ છે એ ડાઈ તો ન થઈ, પણ એના બદલે શું થાય છે કે શહેર હોય છે બાજુમાં એક, એમાં કન્યા વિદ્યાલયમાં ભણતી એક ગામની દીકરી હોય છે, એ કન્યા વિદ્યાલયમાં ભણતી હોય છે દીકરી, જેનું નામ છે કુસુમ. એ ભણતા ભણતા રીતે ગાંડી થઈ ગઈ હોય છે. એ પણ મંગુની માફક, મંગુની જેમ ઝાડા પેશાબ કરવાની એને ભાન રહેતું નથી. તો અમૃત કાકીને એ વાતની જાણ થતાં એને દુઃખ તો થાય છે, પણ સાથે થોડો સંતોષ પણ થાય છે. સંતોષ કઈ વસ્તુનો કે આ જે ડાઈ ડમરી છોકરી છે એ ગાંડી થઈ ગઈ અને પછી એને એનું જે ભાન હતું એ ગુમાવી બેસ્યું, જ્યારે મંગુ તો જન્મથી જ ગાંડી છે, તો એ બિચારીને આવું ભાન ન હોય તો એમાં કાંઈ નવાઈની વાત નથી, એવું એને થોડું હાશકારો થાય છે, સંતોષ થાય છે અમૃત કાકીને. તો અત્યારે આપણે આ નવલિકા છે આટલી જ કરીએ છીએ, જે આગળનું નવલિકાનું જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.